શારદાની માળા ગણો, દેવડાની શિકોતર ગણો, જગતનું શિકોતર એ ભરત પાવડિયા આ ગરદણી દુખિયા રસી દુખિયારામાં મારા દરિયામાં પેટ મારવાની હે પણ મહેશ દિના જે દાડા આયા એ દાડા છોકરાના વશમાં વહુનો પાર નતો લે કે તમારા ધણીઓ નહીં તમારા મોઢા ઉપર નૂર નતું લે તો ભરત એવા વિચિત્ર ડેરો હતો કે હુલ્લો ભરેલો હતો. હુલ્લો ખાલી કરતા કરતા મારો વશે પોણી આવ્યો અને એ વશે પોણી આવ્યો અને પછી એનો ડેરો જાગૃત કર્યો, એની માતાઓ જાગૃત કરી અને જાગૃત કરતા કરતા એક 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 વેણ હેડાડે જઈ લ્યા અને વેણ હેડાડતા હેડાડતા પછી માણસોના મન ગણો કે દેવના મન ગણો આખા પાસા થઈ ગયા. હું શિકોતર છો જોડ્યો ડાયા કદાચ આજ મારો પડતો શિકોતરનો દોડ જોડું છું, દોડ આવી જાય તો તમારો બેડો પાર કરી આવી રહ્યો.
આજ મારા નિયોનો દૂર ગોતવાની છે અને દૂર એક થઈ જાહે તો જરૂર બેડો પાર કરવાના હું જૂઠી કહું હું હો તમારા પર મહેશ આજ હું તમારા કોઈના હોમાં નહીં જોતી પણ પેલી કુવાસીઓ રોઈ રહી છે અને કુવાસીઓનો હોમો મારો જોવાનો વારો આવ્યો છે બાપુ હું કવડાયા બુઆ મરી ભાજાની ભીરું દુખના ભારા બોધીને આયા છે મારી શિકોદર સુખના બોધિયાલોમાં ચેટુ હું સતની ગાદી બી હવા વાળી છું ધર્મની ધજા એટલે હવા વાળી માનતા છું આ તમારા જૂના ગથારમાં ગણો અત્યારે તો ભલો આળીઓ નવો થઈ ગયો હશે પણ હું એ ચોક દટાઈ દઈ હું શીખોતર છું જગતમાં હું શીખોતર થડો અલગ છું પણ હું માતા એક છું લ્યા કાલના દાડા હું કરતા હરી વેગળા ના થઈ જાય આવું મારો શીખોતર નું કેવું છે મામા હવે એમ શું કહું છું ધણીઓને કઈ મી કલમ આલી છે ખરું ખરું કે તમારા જૂના ગથારમાં હું શીખોતર ચોક આડી એમ દટાઈ દઈશ અને એમ કરીને કાલ ધણી હું કરતો હરી વેગળા ના થઈ જાય અને મને માતાનો અબજસ ના મળે એટલા માટે મારા દોડ તોડતા હતા. બાપુ બાપુ પણ કદાચ આજ દિના મહેશ આજ જો દોડ જોડી જઈશું તો દોડ જોડ્યાનું પ્રમાણ આલ્યાવણ આની રોડાયા ભાઈ પણ ચિંટુ મનના ચોખા રહેજો હું તમને નહીં ઓળખતી હું તમારા આત્માના ડેરાને ઓળખુડાયા ખરું ખરું શું કહું આવું હું વેળાએ રેચોઈની કાકા માતા તો બાપુ મારી જે દાડા મારા રેચોઈથી આટલા હોય પગ ફેરો કરવો પડ્યો હશે બાયા બુઆ માં જહુ તો વાય નથી શેટી પડી જાય લ્યા હું જહુ કરું એ જ થાય અને હું જહુ જબરી અને હું જસની ભૂખી હરી પણ ધણીઓ એ દાડો તમારા કાળ બોલી છે તમારા મનકા અવતાર બોલી છે એટલે જહુ પડી જાય શેટી ડાયા બુઆ અમાર તને આપણા કુવાસીના વર્ત મારા કાળકાના હવે જાતે જાતા અબુ પડી દો મહેશ કલમ જોડે જઈ એક એક કલમ એક એક દોડો હું તમને હાલે જઈને એટલા કલાકોમાં તમારું કામ કરતી જઈ ગયા હું કહું જ્યાં સુધી તમારા દેવો પહાણ કરાવું તું કઈ મનખા અવતારની ઓભળેલી વાતો હતી મારા હા ભાઈ ખરું ખરું એટલા માટે તો મને બેહાડ્યા હતા મને આખા પાછું કરાય છે જે દાડે એમ લાગ્યું કે ના હવે એનો ડેરો કોમ નહીં કરી કઈ એટલે મારા કાળકંડા બાપુ બાપુ મારી જનતા બાપુ મહેશ હું ભાવની પૂછી છું હું ગરીબની માતા છું અને ગરીબના વર્તાની માતા છું મહેશ આ ડેરો સતો કરીને આલ્યો હશે ડાયા બુઆ માં તો આલ્યાનો પરમણ મુને હાલ્યાવણા ની રોલે વિશ્વા તારો ચિંટુ હાથમાં હેડજો ચૂંટમાં મત હેડજો હું મનખા અવતારની માતા નહીં લ્યા પણ હું કાળા કેરમાં વર્તાવનારી માતા છું ખરી ખરી હું કહું છું જે દર કાળો કેર વર્તાઈ જાય અને જગતમાં કાળ પડી જાય તો અંદર મને માતાનું ઉત્પન્ન કરેલી છે ડાયા બુઆ ખરી અને એ દાડે હું કાળ વાળી માતા બની છે એટલા માટે તમે આગા પાછા થઈ જશો ભરતા સૃષ્ટિ તોણે આ ધરતી ઉપર જે દાડે શંકર ભગવાન પાર્વતી માતાનો હડાદન શબ્દ ચાલતો હતો તે દાડે ગણપતિ કાર્તિક ઉત્પન્ન કર્યા હતા તે દાડે પેલા રાક્ષસ મારા દીકરાને હણવાયા હતા એ દાડે મારાથી નારે વ્રણું ભગવાનને અમર વચન આલ્યું હતું હું કાળ સ્વરૂપ ઉત્પન્ન થઈને પાછળ પડી જઈ મારા વેરી તારા ભરત કરું ચિંટુ વર્ષોથી પથરાઈ કાઢ્યા વર્ષો ચોખ્ખી કરી આલી પેલા જે હોજા હતા હોજા ઉતાર્યા એક એક તોતણ એક એક અંશ હેડાડતી જઈ ડોક્ટરોના રિપોર્ટ ના હતા પણ તો ડોક્ટરના રિપોર્ટ પોઝિટિવ લવરાય ના લવરાય પણ પકડ ચિંટુ અમારું વેણ બની જાય બાપુ મારી કાળકા બાપુ
અને બપણ તારા ઘરમાં હું હોળ મને જ બેહનારી માતા છું રે. ખરી. જો મને માતાને ઓળખો તો ચિંટુ હોળ કલાક કહું છું. શું કહું છું? હોળ કલાક કહું છું, પણ હું જૂઠમાં નહીં હેડવા દઉં. હું સતની માતા છું અને કદાચ હું લવારોના ખાતાની જો રેચવીમાંથી આટલા આવીશું ડાયા ભુવા તો કાલથી દાડો કઈ ચિંટુની ઓછો ના ખુલવરાવ તો ખબર શું પડશે કે હું રેચવીથી માફો જોડે કોઈ માતા હોય આવી લે. ચિંટુ તારા ડેરો જે મારા હજાબો તો એમ હજાઈને આલ્યો છે, પણ મારા તારા પાસેથી કોઈ જોતું નહીં. પણ એક મોટી માં કરીને વાહણાની માતાના નોરણાની શિકોતરના જસ આલજો. શું કહું છું? જસ આલજો. તો કોઈ દાડો તમારે વશમાં ઝાખાશ નહીં પડવા દઉં. આવું હું વેળાએ માતા કહેતી જઉં છું. કુવાશીઓ આ જાઓ અહીંયા આગળ આ ડેરું બોલાવરાયું. પેલા શિકોત્રાનું નામ લીધું લ્યા ભાઈ ભરત વાવળિયા. શિકોત્રાનું નામ લીધું ભલે લીધું, તમે શિકોત્રાનું નામ એ વધાઈ લેજો. હું કહું ખરું. શિકોત્રાનું નામે વધાઈ લેજો લ્યા. પણ આજની કાળી રાત છે, અમાવાસ્યાની રાત છે, કાર્તિક 2 મહિનો છે અને હું મહાદેવ સિવાય કોઈને ગોઠનારી માતા નહીં ડાયા પૂરા. અને મારા મહાદેવનો દાડો ચાલતો હશે તો આવા જો પગોમાં ના કલવરાવ તો ખબર પડશે. વેળાએ હોય માતા અહીંથી ડાયા પૂવા બાપણ જેવી રીતે તારા અહીં આગળ ચામુંડાના ચરણોમાં દબાવરાઈ છે, એ વાત મારા કાળકાના પગોમાં હું એક શંકર ખાલી મારા પગમાં પડ્યો તો લ્યા. અને એના ગોઠી દઈને જો આના ડેરો ના દબાવરાવ અને એના બોલેલા વેણ ના પૂરા તો ખબર પડશે કે હું રેચવી જેવી માતા હતી ડાયા બુઆ. હા ભાઈ વાડ લેનારી એ શું, વાડ હાલનારી એ શું, ખપ્પર ભરનારી શું, ભરત જોગણી ગણો તો હું શું જગત માટે નોમ અલગ પડે. પણ આવું ખપ્પર જો ચોકથી ભરીને આવ્યું છે અને તારે પડતી અને ચેહર ધૂળમાં ચડેલી હતી અને હું આગળ બેઠી હતી અને દાડે પડે હું બોલી જઈ હતી કે 365 દાડા ગયા ભાઈ આટલા બાળક ફરક કર્યો હશે તો કોકની ઓછી શું કહું આ 364 દાડા ગણો અને બાળક ફરક કર્યા છે તો કદાચ આ છોકરાને કોઈનો ફરક કરનારની ઓછો લઈને આવું તો હું મોનું ન કરનારનું એવી હું ખડાઈને બેસી જઈ દીધા. હા અને 3.5 કલાક નતા થવા દીધા અને એ પિક્ચર પૂરું કર્યું તું હું એ માતા છું. એટલે ચિંતા મત કરજો અને ઉજાગરો મત કરજો. એટલે છોકરો જો આવીશું ડાયા હું તમારી હજાયેલી માતા છું, તમારા લેખની દીવાની માતા છું, તો હું એનું પૂરું કરી આવ્યો. બધી રીતે હારું થઈ જાય. છોકરાનું શરીર લૂઝ પડી ડાયા બુઆ એટલા માટે પડી કે પેલું ડેરું કરે જો છો. મેં એક જ વેણ કર્યું કે શિકોત્રાનું નામ પડ્યું કે તે શિકોત્રા ઉપર હેડજો લ્યા ના કરા રે આગળ એનું ચકડોળે હેડાડે જાહે. 84% લેખ પડ્યો છે પણ તો 90% ના પૂરો કરાવવા ઉતરું તો ખબર પડશે કે કોઈ વેણમાં માતા બંધાયેલી હતી. જા ચિંટુ હારું થઈ જાય બેટા, ચિંતા મત કરજે. કુવાશીઓ ચિંતા મત કરજો. અમરતભાઈ દવાઈ કરજો ને દુવાઈ કરજો. હું કહું છું હું લેખની માતા છું, તમારી કુળ વિધાતા છું. આજ ભલે થડો અલગ થઈ ગયો પણ દેવ તો જગતમાં એક જ છે. હું કહું પણ આ ભાઈને દવાઈ કરાવજો. દવાને લેખ દવા ડાયા બુઆ બંધ મોટી હેડે જાય અને બધી રીતે સારું થઈ જાય. પછી ચોજી પેલી સોડી કુવાશી મકર મારો ભેણ બના ગોગાના પગ પકડ્યા અને વહુ પાડી જઈશે. ગોગાએ કીધું તો વનવાસ રાતમાં ભોગવી લીધો છે. ખબર નથી ખબરમાં એ ઘેર તમારે શું હતું ને શું નતું. રાતમાં બોલ પાડી દીધો હતો તમારા ગોગાના પગ પકડી લીધા છે. તો કુવાશી વેણા આદવી છે 10 દોડોનું આલ્યું, 8 દોડોનું આલ્યું. હા તે 10 પૂરો કરાવડાય. તારો જે પડતો પડ્યો છે કે મારો રક્ષાબંધન આવર મારો ભાઈ તો જગતમાંથી જેલા પાછા નહીં આવતા પણ તારો તો જગતમાં આલેલો જો પાછો લઈને આવું તો મોંજે કે હું વેળાઈ રેચુથી આવેલી માતા આશી મારા બીજું તારા પહાણથી ખોઈ નહીં જોતું પણ હું તને જાણતી જઉં છું. એટલું સાચવી લેજે, કોઈ દાડો ખોટ નહીં પડવા દઉં. પણ મારા વેણ વચન જે છે એટલો ખાલી સાચવજો. ગોગાને જેટલા પકડ્યા છે અને ગોગો સતો થયો છે પણ ગોગાનો ખોવાનો વારો મત લાવજો. હું આટલું જ ખાલી સતની માતા કહું છું કે ગોગાના એક શબ્દ ઉપર તમે સતીના વેણ ખોઈ નો શેલ્યા. સતીના વેણ કોઈ સાચવ્યા
નથી પણ આ ગોગાના વેણ ઉપર આટલા અડગ રહ્યા હશો ને તો ડાયાભાઈ કમા તને આ ગોગો હોનાની પાઘડી તમારા ઘેર પહેરાય હમણાં નીરે આવું મુગડાય માતા તમને આશી આપું છું એવા પગ ગોગાના પકડ્યા એવો ગોગો તારો હજીવન કરીને અને તારા ભાઈનો વશો આલશે લે ચોથી મણી લાવવો ને ચોથી શું મૂકવું એ ગોગાને જોવાનું લોકોનું મોતિયા ઉતરાવું છું ને ઓપરેશન કરું તે નકલી મણી મેલું છું પણ તારા ભાઈને અસલી મણી જાય એક વશે મિલાવરાયો મેળાય માતા આશી આવતી તું બેટા ચિંતા મત કરજી ને હવ પંચવાળો સ્વભાવ માવો ફળગ મજે વાડી દોયો દાડો આવ્યો મારો દીવાનો દાડો આવે મા વાસમો મોટામાં મોટો દાડો કેવડાય છે. ચિંતા મત કર તમારે બેડા ખાનારી વાજે વાજે બળોક તમારા નોમ જગતમાં